તમે આ ઇડલી જુઓ, ઇડલી એકદમ કેટલી સોફ્ટ અને સરસ થઈ છે અને એ પણ પ્રીમિક્સમાંથી બનાવી છે. ફક્ત 15-20 મિનિટમાં તમારો હેલ્ધી બ્રેકફાસ્ટ રેડી થઈ જશે. તો આજે આપણે એક એવા પ્રીમિક્સમાંથી 2 બ્રેકફાસ્ટ બનાવીશું. એક છે રવા ઇડલી અને એની સાથે મસ્ત કોકોનટ ચટણી હું બનાવીને બતાવીશ અને ઉપમા. તમને બંને બ્રેકફાસ્ટ ખાવાના ગમે એવા છે તો તમે આખી રેસીપી જોજો અને ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમારે 1 વાડકી આ પ્રીમિક્સ લેવાનું છે. એની સાથે એ જ માપની 2 વાડકી તમારે પાણી લેવાનું છે. એ પાણીને તાંસળામાં મૂકી અને એને ઉકાળવાનું છે. એકવાર પાણી ઉકળવાની શરૂઆત થઈ જાય ને એટલે ધીરે 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 તમારે આ પ્રીમિક્સ અંદર ઉમેરતા જવાનું ને હલાવતા જવાનું. જો એક સામટું નાખશો તો બધા ગઠ્ઠા પડે, એટલે ધીરે ધીરે હલાવતા જવાનું. 2 મિનિટમાં એકદમ ઠીક થઈ જશે. પછી એને ઢાંકીને તમારે 5 મિનિટ સુધીનો રેસ્ટ આપવાનો. 5 મિનિટ પછી તમારો એકદમ ઇઝીએસ્ટ મોર્નિંગ બ્રેકફાસ્ટ વેજ ઉપમા રેડી થઈ જશે. તમને ગમે ને તમને ટાઈમ હોય તો સવારે તમે થોડા વેજીટેબલ્સ પણ ઉમેરી શકો. ના ટાઈમ હોય તો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે હેલ્ધી બ્રેકફાસ્ટનો. તમે જોયું કે આપણો ઉપમા તો ફટાફટ 5 મિનિટમાં રેડી થઈ ગયો, પણ આ પ્રીમિક્સ મેં બનાવ્યું કેવી રીતે? તો ચલો હું તમને પ્રીમિક્સની પણ રેસીપી કહી દઉં. તો તમારે જેટલા રવાનું પ્રીમિક્સ બનાવવું હોય, મતલબ 500 કિલો, એને તમારે તાંસળામાં ડ્રાય રોસ્ટ કરી નાખવાનો સ્લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ પછી. અને પછી એ શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી લેવાનો. હવે સેમ એ જ તાંસળામાં તમારે લગભગ 3 ટેબલસ્પૂન જેટલું તેલ અને 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી અને એની અંદર લીલા મરચાં, મીઠો લીમડો, લીલા ધાણા, રાઈ, હિંગ, અડદની દાળ અને દાળિયા, આપણે ચણાની દાળની જગ્યાએ દાળિયા લેવાની છે, એ બધું તમારે અંદર સાંતળી લેવાનું. રાઈ, હિંગ, લીલા મરચાં અને લીમડો થોડાક વધારે લેવાના. એ ટેસ્ટ બહુ સરસ એન્હાન્સ કરશે. અને લીમડો અને લીલા મરચાં અંદર તળાઈ જવા જોઈએ. એ તળાઈ જશે ને તો ટેસ્ટ તો સરસ આવશે, પણ તમારા આ પ્રીમિક્સની સેલ્ફ લાઈફ વધી જશે. હવે થોડું ઠંડુ પડે એટલે તમારે મીઠું, 1 ચમચી જેટલી ખાંડ ઓપ્શનલ છે, ના નાખવી હોય તો પણ ચાલે, અને 1 ચપટી લીંબુના ફૂલ એને મિક્સરમાં કરી અને પછી એ અંદર બધું મિક્સ કરીને બરાબર હલાવી લેવાનું. અને પછી તમારે એરટાઇટ કન્ટેનરમાં ભરી રાખવાનું. જો તમે બહાર રાખશો તો 1 થી 1.5 મહિનો સારું રહેશે. ફ્રીજમાં રાખશો તો 3 થી 4 મહિના સારું રહેશે. પણ જો તમારો બેસ્ટ હેલ્ધી ઓપ્શન જોઈતો હોય બ્રેકફાસ્ટનો તો આ પ્રીમિક્સ રેડી કરી રાખજો. આ પ્રીમિક્સમાંથી તમે અપ્પે પણ બનાવી શકશો, વેજ ઉત્તપમ પણ બનાવી શકશો અને વેજ ઇડલી પણ બનાવી શકશો. કેટલું યુઝફુલ છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. હવે આપણે ઇડલી અને ઉપમા બંનેમાં ચાલે ને એવી એક ચટણી બનાવીશું. તો એના માટે દાળિયા, ખાંડ અને મીઠું એને તમારે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એની સાથે તમારે 2 લીલા મરચાં, ધાણા થોડાક અને તમારે જે આપણું સૂકું કોપરું છીણેલું હોય ને એને થોડું તમારે 10 મિનિટ હસેકા પાણીમાં પલાળી રાખવાનું છે. એને અંદર ઉમેરવું અને એની સાથે દહીં. મેઝરમેન્ટ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. બસ એ બધું જ તમારે ગ્રાઇન્ડ કરી લેવાનું એટલે તમારી એકદમ સરસ ચટણી થઈ જશે. પણ આ ચટણીને વધારે ટેમ્પટિંગ બનાવવા એમાં આપણે વઘાર કરવાનો છે. તો વઘારમાં આપણે તેલમાં રાઈ, હિંગ, લીલા મરચાં અને લીમડો ઉમેરવાના છે ને 1 આખું લાલ મરચું એ ઉમેરી અને આ વઘાર તમારે ચટણી એમાં ઉમેરી દેવાની છે. એટલે તમારી એકદમ મસ્ત ચટણી તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, આટલી હેલ્ધી ચટણીને આટલી હેલ્ધી નાસ્તો તમને ઇન્સ્ટન્ટ જો સવારમાં મળે ને તો બહુ જ ખાવાની મજા પડે. એટલી સરસ રેસીપી છે. જો આપણી ચટણી કેટલી સરસ રેડી થઈ ગઈ છે ને, બસ હવે એને સાઈડ ઉપર રાખો. હવે હું તમને ઇડલી કેવી રીતે બનાવીએ. પ્રીમિક્સ તો આપણી પાસે રેડી હતું. એ પ્રીમિક્સમાંથી જ મેં આ 15 થી 20 મિનિટ આને પલાળી રાખ્યું છે રવાની પ્રીમિક્સને. અને હવે એમાં મેં અડધી ચમચી જેટલો એટલે કે અડધું પેકેટ ઈનો ઉમેરી દીધું છે. આ જે પ્રીમિક્સ છે એને મેં હસેકા પાણીમાં જ પલાળ્યું છે. બસ હવે એ ઉમેર્યા પછી ઈનો ઉમેર્યા પછી બરાબર હલાવી લેવાનું. થોડુંક એવું લાગે તો કન્સિસ્ટન્સી સેટ કરવા પાણી ઉમેરવાનું, પણ આ ખીરું ઇડલી જેટલું ઢીલું નથી કરવાનું. હવે સ્ટીમર રેડી થઈ જાય અને જે ઇડલીની થાળી છે એને ગ્રીસ કરી દેવાની છે અને એની ઉપર આ બેટર મૂકી અને 1 કાજુ ઓપ્શનલ છે, તમને ગમે તો તમે ઉમેરજો. સવારની ઉતાવળમાં નહીં મૂકો ને તો પણ ચાલશે, પણ આ હેલ્ધી બ્રેકફાસ્ટ તમને ખાવાની મજા પડશે ને એની ગેરંટી હું આપું છું. તમારે 10 થી 12 મિનિટ એને સ્ટીમ કરી લેવાનું છે તો આ તમારો મસ્ત બ્રેકફાસ્ટ રેડી થઈ જશે. તમે આટલું કરી અને સવારનું મોર્નિંગ રૂટીન પતાવશો ને એટલામાં તો તમારો બ્રેકફાસ્ટ રેડી થઈ જશે. તો ચલો, આપણી ઇડલી પણ રેડી થઈ ગઈ અને હું તમને બતાવું કે તમે જુઓ ઇડલી એટલી સોફ્ટ અને સરસ તૈયાર થઈ જાય. ના એમાં આપણે બીજો કશો લોટ ઉમેર્યો છે, કશું જ નહીં, ફક્ત એકલા રવાની ઇડલી છે. તો તમે આ પ્રીમિક્સ પણ રેડી કરજો. એ પ્રીમિક્સમાંથી
મન થાય તો ઉપમા પણ બનાવજો અને મન થાય તો ઇડલી પણ બનાવજો, પણ તમે ટ્રાય ચોક્કસથી કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.